જય માતાજી। આજે આપણે ગવાર બટેકાનું શાક કરશું। હવે કેરીની પણ સિઝન આવી ગઈ છે એટલે ગવારનું શાક, કારેલાનું શાક, રોટલી, રસ મજા આવે જમવાની। તો આજે આપણે ગવારનું શાક બનાવશું। તો તેલ આવે એટલે એની અંદર રાઈ જીરું નાખી દેવાનું છે અને આમાં આપણે અજમાથી જ વઘારતા હોય છે। હું રાઈ નથી નાખતી કે જીરું પણ નથી નાખતી, ખાલી અજમો નાખવાનો। અને અજમો નાખાઈ જાય એટલે લીમડાના પાન, લસણની કટકી, એક લસણના બે કટકા જ કર્યા છે, બહુ નાના નથી કર્યા। લાલ મરચું છે આખું, અને હળદર નાખી અને ટમેટાં નાખી દેવાના। અને ટમેટાને થોડીક વાર સાતળવાના અને પછી તરત લસણવાળું મરચું નાખી દેવાનું। લસણ તો નાખ્યું જ છે આખું, પણ લસણવાળા મરચાંથી કલર સરસ આવે એટલે એ જ નાખવાનું। સાતળાવા દઈશું થોડીક વાર માટે। તેલ થોડું છૂટું પડે પછી આપણે બીજો મસાલો નાખી દઈએ। ધાણા જીરું નાખશું, મીઠું, ગરમ મસાલો પણ નાખી દેવાનો સાથે। સરસ શેકાઈ ગયું છે મરચું। થોડી ખાંડ, ટામેટું છે એટલે ખાંડ નાખીશું। હવે આપણે તેની અંદર બટેકું અને ગવાર જે સમારીને રાખ્યું છે એ નાખી દઈએ। આમાં પાણી એકદમ ઓછું નાખવાનું, 2 વિસલ કરશો ને એમાં થઈ જશે શાક। સરસ મિક્સ કરી લઈએ બધું। આવી રીતે બધું હલાવી સરસ એકદમ મિક્સ કરી અને થોડી વાર માટે રાખવાનું અને પછી પાણી નાખવાનું અંદર, તરત નહીં નાખી દેવાનું। થોડીક વાર હલાવતા રહેવાનું આવી રીતે, એટલે બધો જ મસાલો અંદર ચડી જાય। સરસ મિક્સ થઈ ગયો છે મસાલો ગવાર બટેકા સાથે। તો હવે થોડું પાણી નાખીશું। મિક્સ કરી અને 2 વિસલ કરી લઈએ। ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ। તો તૈયાર છે આપણું સરસ ગવાર બટેકાનું શાક। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।